નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નવજીવન ટ્રસ્ટ આ રીતે નિયમિત સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે અને આપ સૌ એમાં હવે નિયમિત પધારતા થયા છો. સાથે મળી સાહિત્યની ચર્ચા કરીએ, એના વિશે વાતો કરીએ, કેટલાક જાણા અજાણા પ્રદેશોને ખૂંદીએ. ખુરશીમાં બેઠા બેઠા ગુજરાતી સાહિત્યના સીમાડાને જાણીએ અને માણીએ, એ મૂળ આ ઉપક્રમનો ઉદ્દેશ રહ્યો છે. અને એ ઉપક્રમને વધાવવા એક ડગલું આગળ એને લઈ જવા માટે આપણી વચ્ચે ખાસ ભાવનગરથી જે મુખ્ય વક્તા પધાર્યા છે, મહેન્દ્રસિંહ પરમાર, આપને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારો. ગુજરાતી ભાષાના જાણીતા વાર્તાકાર, નાટ્યકાર અને નિબંધકાર, વિદ્યાર્થીઓના અત્યંત પ્રિય અને જેમને વાંચે છે એ વાચકોના પણ અત્યંત પ્રિય એવા મહેન્દ્રસિંહ પરમાર મૂળે રખડું જીવ. એટલે જ્યારે વિષય આજનો પસંદ કર્યો ત્યારે થયું કે અત્યારે જો મેઘાણી હયાત હોય તો એ વધારે રાજી થાય કે આ વિષય માટે બરાબર માણસ તમે પકડ્યો છે. મૂળે રખડું જીવ અને એમાંથી જે સાહિત્ય નિષ્પન્ન થતું હોય છે ગુજરાતી ભાષાને. હમણાં મેં વાત કરતા હતા કે પ્રવાસ અને સાહિત્યને બહુ જ લેવા દેવા છે, બહુ જોડાયેલું છે. અને આજે જે વિષય આપણે પસંદ કર્યો છે એ છે સંશોધક મેઘાણીની ભ્રમણ કથાઓ. પગપાળા ખૂંદીને સૌરાષ્ટ્રની ધરતી, એ ગામ ગામ, એ કોતરો, એ ડુંગરો, એ નદીઓ, એ નાળા અને જે 18 વરણને મળીને એનો રોટલો ખાઈ જે મેઘાણીએ વાતો ભેગી કરી છે, ક્યાંક આવકારો, ક્યાંક જાકારો, આ બધી વસ્તુ એને ગુજરાતી ભાષાને અને આપણે રસિકોને પહોંચાડી છે. પણ આ મેઘાણીની યાત્રા કેવી હતી, આ યાત્રામાં કેવી વિટંબણાઓ આવી હતી, એમાં આને કેટલું એવું તત્વ મળ્યું, એની વાતો મળી જે કદાચ લખી નથી પણ છતાં આપણા સુધી પહોંચી છે જાણે અજાણે. એવા કેટલાક અજાણ્યા ખૂણા આજે આપણે ફંફોસવાના છીએ. એક વાત કરું કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગાંધી ખોલી અને મેઘાણી સ્વાતંત્ર્ય સેનાની તરીકે અંગ્રેજોએ એમને કેદ કરેલા અને આંખો આવેલી મેઘાણીને. આંખ ખુલી જાય ને આંખ આવે ખરી, અને મેઘાણીને આંખો આવી. આંખો આવી એટલે લાલ લાલ આંખો, આંખોમાંથી પાણી નીકળે ને ત્યાં એક લીમડો છે, આજે પણ હયાત છે લીમડો, આ કથાનો સાક્ષી. એ ફળિયામાં લીમડાને ટેકો દઈ માથે હાથ મૂકીને મેઘાણી બેઠા હતા. આંખમાંથી પાણી નીકળતું હતું, બળતરા થતી હતી. મોટાભાગે દુખાવો થતો હોય ને ત્યારે આપણા વડીલો આપણું ધ્યાન દોરવે, કીડીની માં મરી ગઈ એમ કે ને. તો મેઘાણીની આંખો બળતી હતી. દેવદાસ ગાંધી બાજુની જ ખોલીમાં જેલમાં, સાથે જ કોટડી છે. એક બાજુ સૈયદ તૈયબજી, મેઘાણી, રવિશંકર મહારાજની કોટડી, દેવદાસ ગાંધીની કોટડી ને એક બાજુ સરદારની ખોલી, આખી એ સરદાર ખોલી છે મૂળે. તો મેઘાણી બેઠા હતા આંખો હાથ દઈને. દેવદાસ ગાંધી પાસે આવ્યા અને એને ખબર કે મેઘાણીને શું ગમે, વાતો કરતા હતા. એટલે એને કીધું કે મેઘાણી કવિતા સંભળાવી છે તમને. સામાન્ય સંજોગોમાં આપણને બળતરા થતી હોય ને કોઈ કવિતા લઈને આવે, પણ આ મેઘાણી હતા અને કવિતા સાંભળી કે આ બોલે તો જાય જલ્દી અહીંથી, બાપુનો દીકરો છે, વધારે તો શું કહેવું, કે બોલી લે જલ્દી, કવિતા પૂરી થઈ જશે. અને એ સ્કોટિશ કવિતા દેવદાસ ગાંધીએ ગાઈ સંભળાવી સમબડીઝ ડાર્લિંગ. એ કવિતા આખી સાંભળી અને મેઘાણી કહે છે કે ભાઈ દેવદાસ, મને ક્યાંકથી કાગળ લાવી દો. દેવદાસ તાત્કાલિક કાગળ લઈ આવ્યા. પેડ મળે નહીં, જેલ, આ તો કંઈ સાસરિયું તો હતું નહીં, જેલ હતી. અને કે ગોઠણ મૂક્યો, ગોઠણ. એ ગોઠણનો આધાર લઈ બળતી આંખે મેઘાણી માંડ આંખો ખોલી અને જે પેન કે પેન્સિલ હાથમાં આવી એ સીધી ઘાએ ઘા, એક ઘાએ જે કવિતા લખી એ આપણી પાસે પહોંચેલી. રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણથી આવે, કે ઘાયલ મરતા મરતા માતની આઝાદી ગાવે, કોઈનો લાડક વાયો. તો આ એક જેલ સાથે જોડાયેલી મેઘાણીની કથા. તો આ કથા જ્યારે જાણ્યો અને મેં એ લીમડો જોયો, ઓટલો જોયો, ત્યારે આમ એક બહુ રોમાંચિત થઈ ગયો કે આ લીમડા, આ ઓટલામાં બેસીને મેઘાણીએ આ ગીત લખ્યું છે. તો આ એક કથા, આવી અનેક કથાઓ જે આપણા સુધી નથી પહોંચી, એ કથા વિશે વાત કરવા માટે હું આદરણીય મહેન્દ્રસિંહ પરમારને વિનંતી કરીશ કે હવેનો દોર સંભાળે અને હું મારી વાણીને વિરામ આપું. આવો સાહેબ. નમસ્તે, આપ સૌનું સ્વાગત. આ ઉપક્રમમાં મને એક ગમતી વાત કરવા માટે નિમંત્રણ આપ્યું, એ માટે આરંભે જ વિવેકભાઈ અને સૌ મિત્રોનો આભાર માની લો. એટલે વાતો થોડીક જાણીતી છે, થોડીક બહુ જાણીતી છે, થોડી સાવ અજાણી પણ છે. ઘણી જાણીતી વાતો ઘણીવાર ઘણી અજાણી પણ હોય છે. એ રીતે
એટલે આ વાત રામ કરતા હતા ત્યારે હું વિચાર કરતો હતો કે કઈ ભૂમિકાથી આપણે આ વાતને શરૂ કરીએ. 125 વર્ષની આપણા મનમાં એક ભૂમિકા પણ છે, અને વંદના એવો શબ્દ આપણે કર્યો છે એટલે આપણા મનમાં એ ભાવ પણ છે. આપણા રાજ્યના, આપણી ભાષાના સૌથી વધારે ઉજવાયેલા એવા આ આપણા લેખક છે. અને આજે મારે જે વાત કરવાની છે એ વાત આમ થોડી પ્રાંતીય છે, એટલે આમ પ્રાદેશિક છે. એક રીતે આપણે બધાને આપણી પ્રાંતીયતા છે એ વળગેલી હોય છે, અને પછી એને અતિક્રમી જવાની હોય છે. એટલે સૌરાષ્ટ્રમાં રહીને સૌરાષ્ટ્રના ન રહેનારા, એટલે હમણાં અમે હસતા હતા કે આપણે કચ્છના છીએ, આપણે ભાવનગરના છીએ, આપણે સૌરાષ્ટ્રના, આપણે કાઠિયાવાડના છીએ, આપણે ઉત્તર ગુજરાતના છીએ. આપણે ગુજરાતના ક્યારે થશું? 1996માં બોટાદકર કોલેજમાં મારે કામ કરવાનું મને મોકો મળેલો, અને એમનું શતાબ્દીનું વરસ હતું. એટલે હું વિચાર કરું છું કે મારે મેઘાણી વિશેની વાત શરૂ કરવાની છે, તો હું મારાથી શરૂ કરું. અને રસ્તામાં વિવેકભાઈનો વિચાર કરતો હતો કે દરિયાના પવન વાતા હોય ને જમીનના પવન વાતા હોય ને ભૂગોળમાં આવું બધું આવે. એટલે હું વિચાર કરતો હતો કે કેટલાક લોકોના નસીબમાં આ દરિયાના પવન અને જમીનના પવન કરતાં એક જુદો પવન એમના નસીબમાં હોય છે, અથવા તો એ લોકો એ પવનને પસંદ કરતા હોય છે. એને હું વોન્ડરર્સ વિન્ડ કહું છું. પ્રવાસીનો પવન, પ્રવાસનો પવન છે. એટલે એ તમને ઊંચકીને ફેંકી દે છે અને એ તમને ઊંચકીને લઈ આવે છે. એ બ્લો કરે છે અને એ ખેંચે પણ છે. ખબર નહીં અહીંયા નહીં બીજે ક્યાંક, અહીં નહીં બીજે ક્યાંક, એમ કરીને એ તમને બોલાવતો હોય છે. એટલે કોઈ જઈ જઈને બનારસ પડે છે, અને કોઈ જઈ જઈને ખોડિયાર મંદિરે પડે છે, અને કોઈ છે તે સોરઠને તીરે તીરે નીકળી જાય છે, અને કોઈ સૌરાષ્ટ્રના ખંડેરોમાં જતું રહે છે, અને કોઈકની પરકમમાં ચાલુ છે. હું મેઘાણીભાઈની આ ચોપડીઓની વાત કરતો હતો. મેં એક બીજી વાત પણ મને તમારી સાથે વહેંચવું ગમશે કે આપણે ફોકલોરની વાત કરવાના છીએ. લોકવિદ્યાની સાથે જોડાયેલા આપણા એક બથરા લેખકની વાત આપણે કરવાના છીએ. ગઈકાલે મેં પોસ્ટ મૂકી ત્યારે એમાં લખ્યું કે ચોક્કસ ઉપડે છે સૌરાષ્ટ્રના ખંડેરોમાં, સોરઠને તીરે તીરે, પરકમમાં. લિખિતન તમે આવો. એટલે 2-3 મિત્રોએ બીજું નીચેનું રામનું જે હતું લખાણ એ બધું કંઈ વાંચ્યું નહીં, અને આ શું છે કંઈ ખબર નહીં. એટલે એક મિત્રનો ફોન આવ્યો કે ક્યારે જવાનું છે, અને આ ઓચિંતાનું કેમ ગોઠવું એમ. એટલે એને એવું થયું કે ખરેખર આવો કોઈ એક સૌરાષ્ટ્રના ખંડેરોમાં જવાનો એક પ્રવાસ છે, અને એમને એમ કે છાપ એવી કે આ લોકો રખડતા હોય છે એટલે ગોઠવું હશે કંઈક એમ. કાકા સાહેબના રખડવાનો આનંદની ચોપડીની વાત કરતો હતો, તો એમાં પાછળ એમ એટલે ચોથા ફ્લેપ ઉપર લખ્યું છે કે તમે બધે ફરી આવો, પછી તમે સ્થિર રહ્યો ત્યારે પણ તમે ફરતા આવો છો. એટલે હવે આ તો સ્થિર રહું તો સરકે ધરતી, હું તો નિત્ય પ્રવાસી, જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી. એમ આપણે કહીએ છીએ, પણ ચરણ રૂકે એ તો બરાબર, પણ ચરણ ઉપડે ક્યારે? એ પેલી હવા વાય અને તમને એ લઈ જાય. આ પવનની વાત હું વિચારતો હતો, અને મને એમ થયું કે આ કયા હવાના કીડા છે જે લોકોને પાગલ બનાવે છે. એ પેશન પણ છે. મેઘાણી માટે એ પેશન હતી, એના કરતાં વધારે એ એમના પ્રોફેશનનો ભાગ પણ હતો. અને પછી ઇમોશનલી એમને માટે એ 3 દિવસ સૌથી અનિવાર્ય એવા 3 દિવસ હતા. એટલે ભરપૂર કામ કરવાનું સૌરાષ્ટ્રમાં, અને 3 દિવસ નીકળી જવાનું. હું તમને બોટાદની વાત કરતો હતો. હું અહીંયા આવું અને આ પ્રિન્ટિંગ પ્રેસ જોઉં કે પેલા ટાઈપરાઇટર જોઉં રેમિંગ્ટન નાખે, ત્યારે એ ટાઈપરાઇટર ઉપર જે આંગળીઓ ફરી હોય જે તે વખતે, એ વખતે એ જે ટક 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 કરતી જે એમાંથી જે ઉર્જા છે, એનો અવાજ થયા હોય, એ મને એક મુગ્ધ બાળક તરીકે સાંભળવા ગમે. એટલે આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ એમ આપણી મુગ્ધતાઓ છે તે મરતી જાય છે. આપણા લેખકો, આપણા સર્જકો, આપણા કલાકારો
એમણે જે સમયમાં જીવીને જે સ્થળો સાથે પોતાના આયુષ્યના કેટલાય વર્ષો વિતાવ્યા હોય, એમને એમની જગ્યાએ એમના સ્થાને જઈને ઓળખવા એક બહુ જ રસપ્રદ બાબત છે. ભૂલી જાઓ એ પહેલાં કહી દઉં કે આપણે એક કોન્સેપ્ટ તરીકે લિટરરી ટુરિઝમ નામનો એક કોન્સેપ્ટ વિકસાવવાની જરૂર છે. એવો લિટરરી ટુરિઝમ, એવું ટુરિઝમ જે સાહિત્યની સાથે જોડાયેલું હોય. એટલે અમદાવાદમાં પણ એવી એક ટ્રીપ થઈ શકે. હું દલપતરામની પ્રતિમા પાસે બેસું અને હું અખા ભગતની પ્રતિમા પાસે બેસું અને કવિતાઓ વાંચું તો એની એક થ્રિલ છે. આ વાત હું એટલા માટે કરું છું કે જે ચોપડીઓની વાત મારે કરવી છે એ ચોપડીઓમાં આ કોન્સેપ્ટ છે તે ભરેલો પડ્યો છે. બોટાદના રેલવે સ્ટેશને તમે બેઠા હો અને રાણપુર જતી ટ્રેન આવે, બોટાદના ફરવા જેવા સ્થળો, ધ્રુવ રેલવે સ્ટેશન, મારા માટે રેલવે સ્ટેશન બોટાદનું સમય પસાર કરવા માટેનું સ્થળ નહોતું, પણ હું એક સાહિત્યનો વિદ્યાર્થી, એક સાહિત્યનો અધ્યાપક, એક મેઘાણીનો, મારી ભાષાના એક લેખકનો પ્રેમી, એટલે મને થ્રિલ થાય કે આ ગાડીમાં એ બેસતા હશે અને રાણપુર ઉતરતા હશે, દમયંતીબેને કંઈક ભૂલી ગયા હશે એટલે દોડતા દોડતા પાછા આવીને એમના હાથમાં એમનું ટિફિન આપ્યું હશે, સો ઓન. એ જે જગ્યાએ રહેતા હતા એ જગ્યા બોટાદમાં ભાગ્યે જ કોઈને ખબર છે કે અહીંયા મેઘાણી રહેતા હતા. પણ ચલો, આ જે આજની આપણી વાત છે એ વાત આ પદચિહ્નોને સૂંઘવાની છે. એમાંના થોડાક રસ્તાઓ, એમાંના થોડાક કેડાઓ, એમાંની થોડીક ભેખડો, એમાંના થોડાક ડુંગરાઓ, એમાંની થોડીક નદીઓ, થોડા સમુદ્રો, ત્યાં સુધી આપણે જઈ આવીએ જો ધરતી આપણને સરકાવે તો. ધરતી તો નહીં સરકાવે પણ મેઘાણીના શબ્દો આપણને સરકતા સફર કરાવશે. પાછળ લખ્યું હતું 10 વર્ષોથી મને હોન્ટ કરનારા સ્વરો. 10 આ મેઘાણીના શબ્દો છે. હું થોડુંક વાંચતો જઈશ સાથે સાથે અને મારી વાત કરતો જઈશ. મારું વાંચવાનું છે એ પણ એક રીતે મારું એ વાત અંગેનું સ્ટેટમેન્ટ હશે એમ હું નમ્રપણે માનું છું. 10 વર્ષોથી મને હોન્ટ કરનારા સ્વરો, પહાડોના, ખીણોના, દરિયા તીરના, એકલ ખડકોના. ચિરંતન ભણકાર દિવસ રાત ભભડાવે છે સુસવતા પવન માફક. હું જે પવનની વાત કરતો હતો એની સાથે તાળો મળ્યો, મને મજા પડી કે ચલો હું આ દિશામાં વિચારતો હતો અને મારા સાહેબે અહીં લખ્યું છે કે આ સુસવતા પવન ભભડાવે છે. એ જ મતલબનો એક જાણીતો કાગળ જે આપણા બધાનો પ્રિય છે, સિગ્નેચર માર્ક છે જે મેઘાણીની. અને સમય થઈ ગયો છે બરાબર એ કાગળ વાંચવા માટેનો. થોડીક વાર છે હજી, થોડા ઝાલરના અવાજ આવે, પેલી સીમમાંથી પાછી ફરતી ગાયોની ઘંટડીઓ છે એના અવાજ થોડા આવે અને આપણા બધાને પરિચિત એવો એક સાયમ ધ્વનિ આ પત્રમાં છે. એ મારે વાંચવું છે. એ વાંચવાનું 2 કારણ છે. એક તો એટલે આજે આપણે જે વાત કરવી છે તે મુખ્યત્વે મેઘાણીના આ ભ્રમણની વાત છે. એટલે આ ચોપડી જયંતભાઈએ જે છેલ્લું સંયોજન કર્યું છે, હું જયંતભાઈને યાદ કરું છું, વાલા જયંતભાઈને. લોક સાહિત્યના શોધન ભ્રમણ એવું એનું શીર્ષક રાખ્યું છે. એમાં એક શબ્દ છે શોધન અને બીજો શબ્દ છે ભ્રમણ. હું એના પ્રાસ વિચારતો હતો. ગઈકાલે એક એવા મિત્રને સાંભળ્યા કે બધી વાત પ્રાસમાં જ કરતા હતા. તો મને એમ થયું કે આ શોધન છે એની સાથે એક બીજો શબ્દ મારે ઉમેરવાનો હોય, આ ચોપડીમાં શું છે, તો મને એમ છે કે બોધન છે. અને ભ્રમણ છે એની સાથે જો મારે બીજો શબ્દ ઉમેરવાનો હોય એ જ પ્રાસમાં, હું ગઝલ નથી લખવાનો, એ શબ્દ છે ગ્રહણ. એટલે આખી ચોપડીમાંથી તમને એક સૌથી અગત્યની વાત જો મળે તો એ છે આ માણસનું રિસેપ્શન, એમની
ગ્રહણશીલતા. એ ગ્રહણશીલતા છે એ પેલી ભ્રમણશીલતાની સાથે હરીફાઈ કરી રહી છે. એકબીજાને એ લોકો ચેલેન્જ કરી રહ્યા છે. એટલા બધા સમાવેશી છે, એટલા બધા બધાને આવકારનારા છે, એટલું બધું ઝીલનારા છે. આ ચોપડીમાંથી આપણને જે મળે છે એ તો છે જ. આપણે તો બધા એમની નવલકથાઓથી, એમની વાર્તાઓથી, એમની કવિતા, કોણ નથી ઓળખતું મેઘાણી. આ ચોપડી 3 ચોપડી છે આમાં. એક છે સૌરાષ્ટ્રના ખંડેરોમાં. ખંડેર શબ્દ પોતે જ પહેલાં તો એક અવસ્થા સૂચવે છે. એટલે જ્યારે મેઘાણીએ આ જગ્યાની મુલાકાત લીધી છે ત્યારે એ આ સ્થિતિના છે. બીજી ચોપડી છે સોરઠને તીરે તીરે, અને ત્રીજી પરકમ્મા. પરકમ્મા એમના લોક સાહિત્ય વિશેના શોધ કાર્યની એક રીતે આત્મકથા છે. એમાં હું આજે ઝાઝો નહીં જાઉં, કેમ કે રખડું લોકોને ભૂગોળમાં રસ પડે, એટલે આપણે પહેલી 2 ચોપડીઓને થોડી વધારે ધ્યાનમાં લઈશું. નેટલોર નામનો એક શબ્દ મેં બનાવ્યો છે. અત્યારે આપણે ત્યાં તરી રહ્યું છે તે એક જુદા પ્રકારનું લોર છે, જુદા પ્રકારનું લોક વાંગમય છે એક રીતે, જે ફોન કરીને અથવા તો જે આમ કરીને કે આમ કરીને કે આલિયા ભટ્ટની જોક્સ કરીને કે રોજે રોજ જે તરી રહ્યું છે એ વેબલોર છે એક રીતે. અને આપણે વેબલોરના સમયમાં ફોકલોરની મુસાફરીની વાતો કરીએ છીએ. અને બહુ સૂચક છે આ બેયની હાજરી. પહેલું છે જે હું બોલ્યો વેબલોર, એ તો છે અને રહેવાનું છે. બીજું છે એ પણ છે અને રહેવાનું છે, પણ હવે એ રહેશે પહેલાંની સાથે. આ જાણીતો પત્ર હું તમને સંભળાવું. એમાં છે ને એક વાત હતી મારા મનમાં કે આ પત્ર સમયે સંપાદિત થતો રહ્યો. આપણે બહુ બધી તત્વ ચર્ચાઓ નથી કરવી આજે, પણ આ શરૂઆતમાં એક નાનકડી એવી વાત કરીને આજે અપૂર્વભાઈ હોત તો આ વાત થોડીક વધારે સારી રીતે થાત. આ પત્ર 18/9/21 લખાયેલો છે. 96માં મેઘાણી જન્મ્યા અને 21. મારી સૌ અભિલાષાઓની પાછળ પામર આશા પોકારી રહી છે. આ શબ્દો જે પૂર્વાર્ધના છે ને એનાથી આપણે લોકો બહુ પરિચિત નથી, કેમ કે આપણા સંપાદકોએ આ પત્રમાંથી, આ પણ સંક્ષિપ્ત રૂપ છે આ પત્રનું, એટલે આ પત્ર હજી આનાથી મોટો હોય. અહીંયા આટલો છે. સંપાદક હિમાંશી શેલત, વિનોદ મેઘાણી. મારી સૌ અભિલાષાઓની પાછળ પામર આશા પોકારી રહી છે. ગીતાનું ગુંજન સાંભળી રહું, દિવસ રાત વરસાદ વરસી રહે. મારી આ મુસાફરીમાં પેદા કરેલી થોડી ઘણી પૂંજી ઉખેડું. ગીતાંજલિના ગાન સાંભળું. જે ભવ્યતા મારી ક્ષુદ્રતાની વચ્ચે થઈને પણ સ્પર્શી ગઈ છે તેની વાતો કરું. હું ક્ષુદ્ર, જે મહાન છે એની પીછાન કરું. નવા જીવનની છોડો આવી છે. 2022. નવા જીવનની છોડો આવી છે. જીવનનો ગંભીર ધ્વનિ કાને પડ્યો છે. એક અદૃશ્ય હાથની ઈશારત હું મારી સામે જોઈ રહ્યો છું અને જવાબ આપું છું કે આવું છું. ઘણું એમ થાય કે મારી વાતને હું બોબડી ભાષામાં સ્પષ્ટ કરું, શણગાર બધા અળગા કરી નાખું, આજ લખ્યા જ કરું. મારા જીવનની એક નાની સરખી લીટી ઉલટાવી પલટાવીને લખ્યા કરું, પણ સ્પષ્ટ કરી નહીં શકું. હું જુદા દેશની વાણી બોલું છું. અંધારું થતું જાય છે. હવે આપણને પરિચિત છે એ પત્ર આવ્યો છે. હું જુદા દેશની વાણી બોલું છું. એ કાઠિયાવાડ દેશ હતો, એ બંગાળ દેશ હતો, એ કચ્છ દેશ હતો. અંધારું થતું જાય છે. ગોધૂલીનો વખત થઈ ગયો.
વગડામાંથી પશુઓ પાછા આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ પાછો આવું છું, ધરાઈને આવું છું. પછી આ ગોધૂલીને સમયે એવું લખ્યું છે, એની પહેલા પછી ઘોડી કરી છે અને જીવનની ઉપર લખ્યું છે. જીવનની આ ગોધૂલીને સમયે અંધકાર ને પ્રકાશની મારામારીને વખતે મારો ગોવાળ મને ભૂલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું, એના સાદને હું ઓળખું છું. લિખિતન, હું આવું છું. કયો ગોવાળ બોલાવતો હતો, કયો રસ્તો નથી ભૂલવાના, કંઈ ખબર નથી. પણ આપણે આ ત્રણેય પુસ્તકોમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે એમણે એમના ગોવાળને ઓળખી લીધો હતો. એમણે એમના રસ્તાઓ શોધી લીધા હતા. અંધકાર અને પ્રકાશની મારામારીનો સમય હતો અને હાર્નેસિંગ ખખડાવી રહ્યું છે તમારું ધ્યેય. તમને ઝાલરની ઘંટડીઓ તમને સંકેત કરી રહી છે કે આવી જા એમ. એ આવી ગયા. એમણે જોયું અને ફરી વળ્યા. 21મી સાલનો આ પત્ર છે. આ પત્ર મેં એટલે વાંચ્યો કે એક તો આમાં આની જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટમાં જે જુદું જુદું એડિટિંગ થયું છે એ બહુ રસપ્રદ છે. આપણે એમાં આજે નથી પડવું, પણ એમાં છે ને આ લિખિતનનો લી છે ને એ દીર્ઘ છે. ઓરિજિનલી એ દીર્ઘ છે અને પછીના એડિટિંગમાં એ ગોધેલીનો જે લી છે એ કાપી અને અહીંયા લગાડવામાં આવે છે. આપણને પ્રશ્ન એવો થાય અથવા તો આપણે રસ પડે, ભૂલ કાઢવા માટે નહીં, પણ આ દીર્ઘનું રસ્વ ક્યારે થયું અને કોણે કર્યું? કઈ ટેક્સ્ટ કેટલી તરતી કરવી અને કેટલી ન કરવી, એ આખું જે એક સંપાદનનું વ્યાકરણ છે એ બહુ જ રસપ્રદ છે. અને મને એમ થયું કે આ પત્ર તો ઇટસેલ્ફ, આ પત્ર તો એટલે મેઘાણીની ઓળખ છે. આ પત્ર માત્ર મેઘાણીની ઓળખ નથી, આ પોતાના ધ્યેયને ઓળખવા મથનારા પ્રત્યેક સ્પંદનશીલ સ્વપ્નશીલ યુવકનો પત્ર છે. જેને એટલે આપણને ઘણીવાર સૂઝતું નથી. આપણે કઈ જ હળ નથી હોતી. નાખી નજર ન પહોંચે ઝાંખી દશે દિશાઓ. જો આ કહે છે કે હું આવું છું, ધરાઈને આવું. આવીને શું કર્યું? આવીને બગસરામાં બેઠા બેઠા 2 લેખ લખ્યા, ચોરાનો પોકાર અને મોતીની ઢગલીઓ. મોકલા રાણપુર, આપણે બધા જાણીએ છીએ. અમૃતલાલ શેઠને મોકલ્યા, ચોરાનો પોકાર અને મોતીની ઢગલીઓ. લિખિતન હું આવું છું તો એમણે મિત્રને કીધેલું. હવે એ જે મિત્રને કીધું છે એ મિત્ર સાથેના એમના સંબંધ વિશે પણ આપણને રસ પડે કે એવો કયો ભાઈબંધ હતો. આપણે આપણા એવા ભાઈબંધો ગોતી કાઢતા હોય છે કે જેને આપણે કહીએ કે લિખિતન હું આવો જ છું. તો એ તો જુદી વાત છે. પણ અમૃતલાલ શેઠને એમણે આ 2 લેખ મોકલ્યા અને ત્યાંથી નિમંત્રણ આવ્યું કે આવી જા, અને એ પહોંચી ગયા. પછીની આ કથાઓ છે. એટલે આટલી ભૂમિકા મારે કરવાની હતી. સૌરાષ્ટ્રના ખંડેરોમાં 1928માં પ્રગટ થયું પહેલી વાર. 21માં એમણે પત્ર લખેલો અને 22 આસપાસ લગભગ. એ સાલવારીમાં મને બહુ હું પાકો નથી હોતો એટલે તમારે ચડાવી લેવાનું, પણ 22માં લગભગ એ રાણપુર ગયા અને 28માં આ સૌરાષ્ટ્રના ખંડેરોમાં એમણે પ્રગટ કર્યું. એ દરમિયાન આ મુસાફરીઓ ચાલુ થઈ ગઈ હતી. આ જે હોન્ટ કરતું હતું, તે જે પવન એમને ફેંકતો હતો એ શરૂ થઈ ગયું હતું. એટલે એમની રખડપટ્ટી અઠવાડિયાના 3 દિવસની થતી હતી. 3 દિવસ પ્રેસમાં અને 3 દિવસ ફિલ્ડમાં, ક્યારેક દિલ્હી, ક્યારેક મુંબઈ. સૌરાષ્ટ્રના ખંડેરોમાં 1928માં એમણે પ્રગટ કર્યું. સોરઠને તીરે તીરે 1933માં પ્રગટ થયું.
અને પરકમમાં 1946માં. 1928માં લોક સાહિત્યની શોધખોળ માટેનું કામ કર્યું. એને માટેનું એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, પહેલો રણજીતરામ સુવર્ણચંદ્રક એમને 28માં મળ્યો. એટલે લોક સાહિત્ય વિશેના કામને ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલું રેકોગ્નિશન મેઘાણીને કારણે મળ્યું. હું અમૃતલાલ વેગડને યાદ કરતો હતો અને મને એમ થતું હતું કે કેવી રીતે પરંપરા છે એ એની પાછળ ચાલનારાઓને કોઈને કોઈ રીતે દોરતી હોય. એટલે હું સૌરાષ્ટ્રના ખંડેરોમાં એમ વાંચું ત્યારે તો ઠીક, પણ સૌરાષ્ટ્રને તીરે તીરે વાંચું તો મને તરત વેગડ સાહેબ યાદ આવે, તીરે તીરે નર્મદા. હું પરકમમાં વાંચું તો મને તરત ખ્યાલ આવે કે પરિક્રમા નર્મદા મૈયાની. તો આ કેવો એક સૂચક કહેવાય એવો યુગાનુયોગ છે. એક રીતે વેગડ સાહેબના મનમાં હશે નહીં, પણ છાપો આપણા મનમાં રહેતી હોય છે. એટલે પરકમમાં છે એ પરકમમાં કોઈ રીતે ડબલ મ સાથે આપણા સબકોન્શિયસમાં સ્થિર થયેલી હોય છે. આ ચોપડીઓ મેકિંગ ઓફ મેઘાણી છે મારી દ્રષ્ટિએ. એટલે મેઘાણી કયા કારણસર છે એ તમારે સમજવું હોય, મેઘાણી કેવી રીતે મેઘાણી છે એ તમારે સમજવું હોય તો આ ચોપડીઓ તમારે વાંચવી જોઈએ. બે વસ્તુ છે. એક, માત્ર એમના લોક સાહિત્યના સંપાદનની વાતો આમાં છે એવું નથી, એ સંપાદનની પ્રક્રિયાની વાતો છે એવું એ નથી. હું એવું માનું છું કે મેઘાણીના જે એમનું પોતાનું જે લલિત સાહિત્ય છે, એમની નવલકથાઓ કે એમની વાર્તાઓ કે એમની કવિતાઓ પણ, એ બધાને પણ બનાવવાનું કામ એમના આ પ્રવાસે કર્યું છે. એટલે આ પ્રવાસ લેખન એ મેઘાણીના સમગ્ર સર્જકત્વને પામવા માટેની ચાવી છે. તમે સમરાંગણ નામની નવલકથા પાસે જાઓ, તમે બદમાશ જેવી એક ટૂંકી વાર્તા પાસે જાઓ, તમે કેટલા બધા ગીતો, કેટલા બધા કાવ્યો પાસે જાઓ, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બારવટિયા, એ બધી જ રચનાઓ છે, એ બધી જ રચનાઓના બ્લુપ્રિન્ટ, એ રચનાઓનો પૂર્વ નકશો તમને આ ચોપડીઓમાંથી મળશે. તો આ ભૂમિકા હતી. આ પુસ્તકો પાસે શું કામ જવું જોઈએ એના માટેની. તમારે મેઘાણીને ઓળખવા હોય તો આ ચોપડીઓ તમારે વાંચવી જોઈએ. તમને એવો વહેમ હોય કે તમે મેઘાણીને ઓળખો છો તો અહીંયા તમને ઘણા નવા મેઘાણી ઓળખાશે, એવો કમસે કમ એક વાચક તરીકે હું દાવો કરી શકું. આ એક મનસ્વી સમુચ્ચય છે એમ કે છે આ સાહેબ. એમની પાસે એક આયોજન છે, પણ છતાં એ એમ કે છે કે આ દેખીતી રીતે કોઈ આયોજન નથી, આ બધા ટાંચણો છે. અને ચિત્રકારની રંગપૂર્ણી જેવો નહીં આ સમુચ્ચય, પણ સાંજ સવારના આકાશમાં રહેલાતી અસ્તવ્યસ્ત રંગરેખાઓ સરીખો. એટલે સવારે કેટલાક સ્ટ્રોક્સ હોય તમે આકાશમાં જુઓ તો, કે સાંજે કેટલાક સ્ટ્રોક્સ હોય તમે આકાશમાં જુઓ તો, એ કેવા હોય? આમ સ્ટ્રેઈ હોય, આમ લસરકાઓ હોય. તો એ કહે છે કે મારી આ સમુચ્ચય છે તે આવા લસરકાઓ જેવો છે. બીજી પણ એમણે કેટલીક સરસ વાતો કરી છે, એમાંથી તમને એક સંભળાવું. એમની આ લેખનની ભૂમિકા છે એ રીતે પણ. એટલે મને એમ છે કે હું એક ભૂમિકા કરી આપું, પછી ચોપડી તમે વાંચો કે નહીં એ તમારા ઉપર. કે દરેક પ્રદેશને પોતાનો એક મુકરર આત્મા હોય છે. હું જે પ્રાદેશિકતાની વાત કરતો હતો, અને એ કહે છે ને કે હું પહાડનું બાળક છું, માઉન્ટેન સ્પિરિટ છે. દરેક આત્મા, દરેક પ્રદેશને પોતપોતાનો એક મુકરર આત્મા હોય છે. એની સંગાથે એકાકાર ન થઈ શકનાર પ્રવાસીને એ બધું નર્યા પથ્થરો, પાણી, ધૂળ અને ધૂળ થકી એ બદતર માનવ માળખાથી જ ભરેલું એક સ્થાન દેખાય. એટલે કોઈ બહુ જાણીતી, કોઈ બહુ જ ગાયેલી કોઈ જગ્યાએ તમે જાઓ તો તમે કંઈ લીધા વગર પાછા આવો એવું બને. 80 ઘાટ કરતા હોય સાહેબ, અને તમે 80 ઘાટ પર જાઓ, તમને એમ થાય કે તો પંડા આટા મારે છે. તમે પેલા મુકરર સ્પિરિટને, એ પ્રદેશ, એ જગ્યાના જે આત્માને તમે નથી પામ્યા, એટલે પછી તમને એમ થાય કે હવે આ શું હવે. પણ આત્મા પકડનારને માટે તો
જરૂરનું છે કે દિવસોના દિવસો સુધી બસ ઝંખના જ એકઠી કર્યા કરવી. કારાગારમાંથી નાસનાર કેદીની પેઠે ઘરના સુખ સગવડ અને કુટુંબ મોહમાંથી નાસી છૂટવું. ગેરમાર્ગે દોરી રહ્યા છે, આપણને ભડકાવી રહ્યા છે. નાસી છૂટવું. રેલગાડી જે છેલ્લા બિંદુ સુધી લઈ જાય ત્યાંથી તો સાચી મુસાફરીનો આરંભ સમજવો. ટપાલના કાગળો જ્યાં નથી પહોંચતા, પાણી જ્યાં કોઈ ખારવાની કાટ મારી ગયેલ ગાગરમાંનું કચરે ભરેલું, પેરણની ચાળ વડે ગાળીને પીવું પડે છે, સુવાને સારું જ્યાં એના મહિનાઓના વણનાયા શરીર સાથે ઘસાઈને બિછાનું કરવું પડે છે, એના દારૂ ગાંજાની સોડમો જ્યાં શ્વાસે શ્વાસે પેટમાં ઉતારવી રહે છે, એના રોટલાથી જ જ્યાં જઠર ભરવું પડે છે, ત્યાં તેવી હાલતમાં એક અઠવાડિયું દટાઈ રહેવું પડે. પૂરી કરો જો શરત તો આવી શકો. એના કંઠનું સાહિત્ય કટાવવા માટે એની જોડે કાલા ઘેલા બનવું પડે, એના આંસુઓમાં આંસુ અને એના હાસ્યમાં હાસ્ય મેળવવા પડે. તે પછી જ સાચો પ્રાણ જડવા માંડે. પછી બીજી ઘણી વાતો કરી છે, પણ એમનું જે કમિટમેન્ટ છે અથવા તો એમનું જે ચૈતન્યની રીતે એમનો જે આ એક અનુસંધાન છે એક આખી વાત સાથેનું, એ આ છે. અને એ કહે છે કે એમનો આ બધા પ્રવાસોનું છે ને, આપણે બધા નહીં, અમારા મહાવીરભાઈની કૂવામાં ધૂપકા મારે, ધૂપકા મારવાની જાત જાતની રીતો હોય. મેઘાણી કહે છે કે મારા પ્રવાસો છે ને એ કોઈ ઉપરથી કોશીઓ ધૂપકો મારવા જેવા છે. એટલે હવે જે લોકો સવારમાં આપણે જઈએ અને કોઈ આપણે ત્યાં આવ્યું હોય ને આપણે હજી શું કહે છે સવારના સ્થાનને, ખંખોળિયું ખાઈ લઉં, તમે બેસો હું ખંખોળિયું ખાઈ લઉં એમ આપણે કહીએ અને આવનાર એમ કે અંકલ હું તો બ્રેકફાસ્ટ કરીને આવ્યો છું. એમાં આ કોશિયા ધૂપકા છે પણ આ ભફાંગ અવાજ જો તમને સંભળાય તો આ ત્રણેય પુસ્તકોમાં એ એક ભફાંગ અવાજ છે. અને એ જરાય અવાજ કર્યા વગરનો ભફાંગ અવાજ છે. સૌરાષ્ટ્રના સ્થાનોમાં જે રસ વહે છે એ એની સાથે અંકિત થયેલા ઇતિહાસનો, લોકકથાઓનો, જાતિઓની જૂની તવારીખોનો અને ગીત કવિતાના સાહિત્યનો મિશ્ર રસ છે. એટલે કે દરેક સ્થળે બાજેલા સોરઠી લોક સમૂહના સંસ્કાર પોપડા આપણને ઉત્કંઠિત બનાવી શકે તો જ એનો રસ છે. અમુક પહાડ ખડક, દરિયાની ગાળી, ટાપુ અથવા મેલોઘેલો ખલાસી એને દીઠે મારા જેવાનો પ્રાણ થનગની ઉઠે છે, કેમ કે મારી સ્મૃતિમાં સંગ્રહાયેલા એના પુરાતન ઇતિહાસ સ્મરણો તત્ક્ષણ સળગવા લાગે છે. બીજાને એ જ સ્થળોનો કે માનવીઓનો કશોય મહિમા ન લાગે વગેરે. 3 શબ્દો એમણે આપ્યા છે. આખી એ ચોપડીનો સાર જો મારે કહેવો હોય તો કદાચ હું આ 3 શબ્દો એમના જ મેં પકડી લીધા છે. ને એ એવા છે કે એ એમ કહે છે કે આ છે ને પુરાતન, નૂતન અને સનાતનનું સંયોજન છે. શબ્દો એમના છે એટલે આ હું બાયપાસ કરું છું સાહેબ. યસ, પુરાતન, નૂતન અને સનાતન. જુઓ આ એટલે આ એમાં આ પણ આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે અત્યારે, કે કેવી રીતે કોઈક એક જૂની વસ્તુ છે એ નવા ઘાટમાં, નવા રૂપમાં આવે અને કેવી રીતે નવા ઘાટમાં અને નવા રૂપમાં આવેલી વસ્તુ છે એ એનું સનાતનપણું છે એને પણ બરકરાર રાખે. એટલે આ ઇટર્નિટી છે એક બાજુ અને બીજી બાજુ આ મોમેન્ટરી એને ક્ષણભંગુર, ક્ષણિક એ છે. આ ચોપડીમાં તમને આ 3 સ્તર ઉપર આખી સંસ્કૃતિ, લોક બોલવા જતો હતો પણ પછી મેં શબ્દ પાછો ખેંચી લીધો. એના તમને જુદા જુદા પરિમાણો, એના જુદા જુદા દૃષ્ટિકોણો, એના જુદા જુદા પરિપ્રેક્ષ્યો પણ, અને એની સાથે જોડાયેલું એના લેખકનું પોતાનું વલણ, એના પોતાના વિધાન, એના પોતાના નિરીક્ષણ, આટલી વસ્તુ તમને આ ચોપડીમાંથી મળશે. તો ચાલો તૈયાર થઈ જઈએ.
ચોક્કસ ઉપડે છે. સૌરાષ્ટ્ર યાત્રા કંપની નામની એક પ્રવાસ કંપની હતી ને, એની આ જાહેરાત હતી વિવેકભાઈ છાપામાં. ચોક્કસ ઉપડે છે ચાર ધામ યાત્રા. એમાંથી એ પુરાતનમાંથી આપણે નૂતન અપનાવી લીધે. સનાતન એ નથી, પણ આ ચોપડીમાં જે 8-10 વાતો છે, જેમાંની થોડીક હું આજે તમારી સાથે શેર કરવાનો છું. એક તો આ પ્રાંતીયતા છે, જેના વિશે મેં થોડો સંકેત કર્યો. આપણે કાઠિયાવાડમાં કોઈક દી ભૂલો પડ ભગવાન તું થા મારો મહેમાન, તને સ્વર્ગ બોલાવું શામળા. બરાબર છે, ચોક્કસ. પણ એટલે પ્રાંતના જે બધા રંગો છે, એ બધા રંગોને મેઘાણી બરાબર ઓળખે છે, અથવા તો એ તો એનું સંતાન છે. એ વાત ઉપર આપણે અત્યારે નથી જવું, કેમ કે એ પ્રાંતમાંથી પછી એ મહારાષ્ટ્રમાં પણ ગયા છે. એટલે ઓતરાતી દિવાલોની જે વાત રામભાઈ કરતા હતા, એ ઓતરાતી દિવાલોમાં કાકા સાહેબ કાલેલકરે તેતરની ભાઈ બહેનની વાર્તા, જે સીતા 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 કરતા તેતર જે મરાઠીમાં મેઘાણીએ સાંભળ્યા, એ સીતા સીતા સીતાવાળા તેતર ભાઈ બહેન છે, એ એમને ગુજરાતીમાં તલ તેતલા તલ તેતલા તલ તેતલા એમ મળ્યા છે. અને હી વોઝ ફેસિનેટેડ. એ એકદમ મુગ્ધ થઈ ગયા કે અરે વાહ, આ તો મરાઠીમાં છે, મારે ત્યાંય છે. એટલે હું પ્રાંતીયતાને કઈ રીતે પરહરીને, એને અતિક્રમીને એક આપણો લેખક છે એ તુલનાત્મક અને વૈશ્વિક દિશામાં જઈ શકે. બંગાળના લોક સાહિત્ય સાથે, કે પંજાબના લોક સાહિત્ય સાથે, કે રાજસ્થાનના લોક સાહિત્ય સાથે એમને સંપર્ક છે. અને કદાચ એ પહેલાં આપણા કમ્પેરેટિવ ફોકલોરિસ્ટ છે. હું આ થોડુંક અતિશયોક્તિવાળું વિધાન કરું છું, પણ એમણે એક જગ્યાએ નોંધ્યું છે કે રાજસ્થાન તો આપણા સંસ્કાર વારસાની માં છે, અને કેટલું બધું પડ્યું છે એમ રાજસ્થાનમાં. અને એ કહે છે કે એકલા હાથે નથી પહોંચાતું. અને એ બ્લેમ કરે છે કોને? અમને એટલે કોને સમીરભાઈ? યુનિવર્સિટીઓને, કે આ યુનિવર્સિટીઓવાળાને આ કેમ નથી હોતું એમ. એમની ફરિયાદ હતી. એમની ફરિયાદ એ હતી કે એકેડેમિક્સમાં ફોકલોર, લોકવિદ્યા છે, એનો અભ્યાસ છે, એ વધારે શાસ્ત્રીય રીતે થઈ શકે અને કેમ નથી થતો. અલબત્ત હવે તો આપણે ત્યાં બહુ જ રસપ્રદ કહેવાય એવા લોકવિદ્યાના અભ્યાસો થયા છે, પણ એમણે આ ફરિયાદ કરેલી. એક કાગળ તો બંગાળ, એક સરનામું જ બંગાળનું છે, તમે આ ચોપડી વાંચશો તો. અને ત્યાં બંગાળના લોક સાહિત્ય સાથેનો એક અનુબંધ એ જોડી રહ્યા છે. એટલે પ્રાંતીયતા છે એ અનુબંધની રીતે જોડાતી આવી છે, અને એમાંથી એક આખો દેશ આપણી સામે ઉભરો છે. એમની આ આખી વાતમાં લોક છે, અને એ પેલું ભેદની ભીતુને ભાંગનારો લોક છે. ભણેલા અને અભણ વચ્ચે જે ખાઈ હતી, એને પૂરવાનું કામ મેઘાણીએ કર્યું એમ આપણે સાંભળ્યું છે. હવે હું જો નવેસરથી આ વિધાનને વિશે વિચારું તો મારે એવું વિચારવું પડે કે હવે ભણેલાઓ અને નવું ભણેલાઓ વચ્ચે જે ખાય છે, એને પૂરવા માટે એક નવા મેઘાણીની જરૂર છે. તો આ લોક છે, 18 વરણ છે. હું એમાં નથી જતો. અમે રસ્તામાં પણ આ વાત કરતા હતા, એટલે કાસ્ટ સિસ્ટમની વાત અમે કરતા હતા રસ્તામાં. જ્ઞાતિઓના આપણા બધા બંધારણો, જ્ઞાતિઓના આપણા ચોકઠાઓ, જ્ઞાતિઓના આપણા ગ્રહો, પૂર્વગ્રહો, ઉપગ્રહો. અહીંયા આગળ તમને તમામ વરણની સાથે, એટલે નહીં વરણ નહીં વેશ એવું ખાલી ભજનમાં કહેવાતું હશે, પણ આ ચોપડીમાં તમને બધા જ વરણ સાથેની એમની દોસ્તી કહું છું ત્યારે આત્મિક દોસ્તી. ચોથી વસ્તુ જે આ ચોપડીમાં છે તે સામગ્રી છે. એ સામગ્રી લોકગીતોની, એ સામગ્રી કથા ગીતોની, એ સામગ્રી દુહાઓની. આમાં ખાલી દુહાઓની જ હું વાત કરું ને તો આજનો આખો દિવસ જાય. એ દુહાઓની કવિતાઓ, એ દુહાઓના મેઘાણીના પોતાના અર્થઘટનો, મર્મને પામી શકવાની એમની ત્રેવડ. ઇન્ટરપ્રિટર એ કેટલા મોટા અર્થઘટનકાર હતા તમને ખબર પડે. એમની નવલકથાઓની સામગ્રી અહીંયા, એનો ઇતિહાસ છે. માહિતીદાતાઓ જે એમને મળ્યા જુદા જુદા, એમના વિશે એમણે બહુ પ્રેમથી લખ્યું છે, અને બહુ આદરથી લખ્યું છે, બહુ પ્રામાણિકતાથી પણ લખ્યું છે. એ એમ કહે છે કે આ વાક્ય મને પાલરવભાઈએ આપ્યું. અણનમ માથા નામની વાર્તામાં પેલા વિંધાઈ ગયેલા દેહવાળા શરીરો છે, તો કે છે તો જાણે વિંધાયેલો ગરબો.
નવરાત્રનો વિંધાયેલો ગરબો. તો આ નવરાત્રનો વિંધાયેલો ગરબો એ કોણે આપ્યો? તો કહે છે કે આ પાલરવે આપ. કટિંગ પેસ્ટિંગના જમાનામાં પાલરવ નામના કોઈક એક ભાઈએ તમને એક ફ્રેઝ આપ્યો છે, એનો ઉલ્લેખ તમે કરો છો અને એને તમે ક્રેડિટ આપો છો. સાથે એક બીજી વાત પણ કરી દઉં, મેઘાણી સાથે જોડાયેલી છે એટલે કરી દઉં. આ સામગ્રીનો સૌથી વધારે ઉપયોગ આપણા સમયના મનોરંજનમાં થઈ રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ. અમારો એક મિત્ર છે, એનું નામ ભગો. એ પાઉંભાજીનો ધંધો કરે છે અને સાંજે 4 વાગ્યાથી એનો પાઉંભાજીનો તવો શરૂ થાય, રાત્રે પૂરો થાય. એ સિવાયના સમયમાં એ લોકવાણી કરે છે. એટલે શું કરીએ આપણે એને? શું કહે છે આપણે? એ સાહિત્ય કરે છે. આપણે આપણા મનોરંજનની આ ધારા છે એ હવે એને શું કહે છે? એ સાહિત્યકાર છે. તો આ મારા ભગાભાઈ છે, એને એક નિશાળમાં બોલાવ્યા અને એમને કીધું કે તમે લોક સાહિત્યનો કાર્યક્રમ આપો. એણે 2 કલાક લોક સાહિત્યનો કાર્યક્રમ આપ્યો. એને નિશાળે 500 રૂપિયા પુરસ્કાર આપ્યો. એ કે હું નહીં લઉં. કેમ? તો કે આ તો બધું હું બોલ્યો એ તો મેઘાણી ભાઈનું બોલ્યો. હવે આ જે ખબર નહીં, હવે આ વાતને હું કેવી રીતે એને જસ્ટિફાય કેવી રીતે કરીશ? એને પરાણે આપ્યા પહેલા લોકોએ, ટ્રસ્ટે, દક્ષિણામૂર્તિવાળા હશે, પરાણે આપ્યા કે નહીં તારે લઈ જવાના. એ ઘરે લઈ ગયો, પણ એને ઘરે સૂચના આપી કે આ 500 રૂપિયા મંદિરમાં મૂકવાના છે અને આ કોઈએ વાપરવાના નથી. આપણે મેઘાણીના સમગ્ર સાહિત્યને જે મોરાલિટીના, જે નૈતિકતાના પરિદ્રશ્યમાં જોવા ઈચ્છીએ છીએ, એનો એક નાનકડો છેડો 21મી સદીના ગયા મહિના સુધી પહોંચે છે. આ મને માહિતીદાતાઓ અને સહપંથીઓ અને ભોમિયાઓની વાત આવી છે ને એટલે મને યાદ આવ્યું. એક કેરેક્ટર છે આ બધા. એ ગગુભાઈ હોય કે બીજા કોઈ બારોટ હોય કે કેટલા બધા છે અહીંયા. એ ધૂળો છે. ધૂળો is nothing but is ધૂળા. But ધૂળા is a સ્રોત. કે છે કે હજી મારે થોડુંક વધારે સાંભળવાનું હતું. પહેલાં કોઈ એક બારોટ છે તો કે છે કે કેમ મેં એને જવા દીધા, મને કેમ એટલી અકલ ન આલી? એ કહે છે કે આ બારોટો, આ ચારણો છે એ કોઈ નળની ચકલી નથી કે ચાલુ કરો એટલે ફર પાણી આવે. તમારે એને એક ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ આપવાની છે, એની સાથે તમારે એક ચોક્કસ રીતે જીવવાનું છે. તો કેવી રીતે તમે સ્વીકારાવ? એ લોકો જ ડાઉટ કરતા હતા કે આવડા વાણીઓ આપણું બધું લઈ જાય. એ લોકો ડાઉટ કરતા હતા. અને એ લખ્યું છે, કાગબાપુએ લખ્યું છે. એ લોકોને શંકા હતી કે આપણું બધું લઈ જાય છે અને પછી વેચી આવશે. પછી એ લોકો ઉલટથી આવ્યા કે અમારી પાસે આ કથા છે, મારી પાસે આ રાહડો છે, હવે મેઘાણી હું તમને સંભળાવું. જે તમે આ વિશ્વાસ સંપાદિત કર્યો છે એની કથાઓ આ ચોપડીમાં છે. એ છે ખંડેરો નામથી, પણ એમાં તમને એક આખી મોલાદ ઝલમલતી ઝગમગતી લહલહતી દેખાશે. એક વ્યક્તિત્વ છે મેઘાણીનું, જે સંશોધકનું છે, જે આપણે જાણીએ છીએ સંપાદકનું છે, જે વાહકનું છે, વાહક, જે સંગ્રાહકનું છે, જે નિરીક્ષક છે, જે પરીક્ષક છે, જે અર્થઘટનકાર છે, જે તાલાવેલી અને તાદાત્મ્યથી ભર્યો એવો એક લોક શબ્દ ઝંખતો એવો એક વ્યક્તિ છે. મેં સાર આપી દીધો. આ પુસ્તકના એમાં પ્રવાસ છે. જે આ પુસ્તકનું સૌથી મહત્વનું કેન્દ્ર મારી દ્રષ્ટિએ પ્રવાસ છે. તમે ગુજરાતના નવજુવાનોને બિલકુલ અત્યારના સમયમાં બિલકુલ એન્ટરટેઇન કરી શકો એવા લોકેશન્સ છે. જે આ સોરઠના એમણે જે સ્થળો દેખાડ્યા છે એ સ્થળો હવે આ કાંઈ છે નહીં એમ આપણે કહીએ. ભુવનેશ્વર, વિદિશા ભોળાભાઈના એક નિબંધમાં હતું કે મંદિર જોવા જતા હતા, રસ્તામાં બધા હામા મળ્યા, ક્યાં જાવ છો? તો કે મંદિર જોવા. કાંઈ નથી, આ પતરા છે.
તો એ ગયા અને પાછા આવ્યા ત્યારે એક નિબંધ લઈને આવ્યા. અત્યારે હું એવું માનું છું કે આ ચોપડીમાં જે ભૌગોલિક સ્થળો છે એ સ્થળો સાથે જોડાયેલી જે વાર્તાઓ છે, કથાઓ છે, કવિતાઓ છે, એનો એક એટલે આમાં કેવું છે, આ ચોપડીમાં બે વસ્તુ છે. એક, આમાં પ્રવાસમાંય જવાય છે અને આમાં સાહિત્યમાંય જવાય છે. એટલે જે આમાં છે એને એમાં જવા મળે છે અને જે એમાં છે એને આમાં આવવા મળે છે. એક રસપ્રદ કહેવાય એવી જુગલબંધી છે અને બંને રસપ્રદ છે. એકને કારણે બીજું રસપ્રદ છે, બીજાને કારણે પહેલું રસપ્રદ છે. બીજી વાત પણ મારે સાથે કહેવી છે કે પ્રવાસનું સ્થળ જેટલું અગત્યનું હોય ને એના કરતાં પ્રવાસમાં જનાર કોણ છે એ અગત્યનું હોય. એટલે મેઘાણીએ સાણો ડુંગર જોયો છે, એને કંડળા ડુંગરનો પ્રવાસ કર્યો છે, એણે નાંદી વેલો અને વાંસા ઢોળ અને આ બધા નામો છે સ્થળોના મેં યાદી કરી છે. આ વાંચી જવાથી મેળ નહીં પડે. પણ રસપ્રદ શું છે, આ બધી જે જગ્યાઓ છે ને એ બધી જગ્યાઓમાં જે સાહિત્યિક સંદર્ભો છે ને એ એની સાથે ગૂંથાતા આવે છે. એટલે એમાં એક બે સરસ જગ્યાઓ છે એ મારે તમને સંભળાવી છે. એટલે આ ચોપડીનું પહેલું કેન્દ્ર પ્રવાસ છે. એ પ્રવાસ સાહસ અને પ્રકૃતિ બેયની સાથે ગૂંથાયેલો છે. એ એડવેન્ચરસ પણ છે અને બહુ જ એક જગ્યાએ તો કહે છે કે ગીરમાં તમે નીકળો એટલે બધી જ વનસ્પતિઓની ભેગી થયેલી ગંધ છે એ તમારા શ્વાસમાં આવે. એટલે પેલી જે સેન્દ્રિયતા છે એક તમે આમ શ્વાસ લ્યો એટલે તમારો ઓક્સિજનનો બાટલો પછી ન જોઈએ. કોરોના પછી ઓક્સિજનનો બાટલો તરત યાદ આવે એવું રૂપક છે. તો ગીર અને ગીરની આસપાસની આખી નાની ગીર અને મોટી ગીર એની આસપાસની આખી પ્રકૃતિ, એના સવાર, એની બપોર, એની સાંજ, એની રાત અને મુસાફરીના જુદા જુદા વાહનો. એ હાલીને ગયા છે, એ ઘોડા ઉપર ગયા છે, એ ઊંટ ઉપર પણ ગયા છે, એ ગાડામાં ગયા છે, એ બસમાં પણ ગયા છે. એટલે સૌથી રસપ્રદ શું છે ખબર છે આ પ્રવાસમાં? પ્રવાસીની ગતિ. એમને બધી એટલે આવું બધું પ્રવાસનું જ્યારે ફેમસ થવા માંડ્યું ને એટલે નિશાળના અને આપણે જેમ હોય ને કે લાઈક અત્યારે આપણે વાત કરીએ છીએ કે આનો એક કેપ્સ્યુલ ટૂર પ્રોગ્રામ બનવો જોઈએ કે ચલો સવારથી સાંજ સાણો ડુંગર, દેહના ચૂરા વાર્તા. તો એક વાર્તા છે ત્યાં ઓફર કરવા માટે જે પરફોર્મ થાય છે અને 30 છોકરાઓનું 50 છોકરાઓનું એક જૂથ છે. એને થોડીક મેઘાણી વિશેની ભૂમિકા આપવામાં આવે છે કે આ હતા આપણા દાદા વિપુલ વડના ઝુંડ સરખા, હાલે દોસ્ત હાલો દાદાજીના દેશમાં. તો ધીસ કેન બી અ વેરી ગુડ કોન્સેપ્ટ. આ એક બહુ જ રસપ્રદ, જ્યાં પણ પ્રચાર કરવો ત્યાં કરો કે ચલો આપણે ચાંચ બંદર જઈએ, શિયાળબેટ જઈએ, ચાંચ બંદરથી શિયાળબેટ. હું સાથે વાત કરી દઉં. શામળદાસ કોલેજમાં ઝવેરચંદ મેઘાણી ભણતા અને શામળદાસ કોલેજની જે રેસિડન્સી હતી, હોસ્ટેલ, એમાં એ રહેતા હતા. કહે છે કે એ હોસ્ટેલ જસોનાથ મંદિરની બહારની જે ઉરડીઓ છે એમાં હતી. અમે સાહિત્યના વિદ્યાર્થીઓ એક જન્મદિવસ ત્યાં ઉજવ્યો. શ્રાવણી પૂનમ હતી અને યોગાનુયોગે 28મી તારીખ હતી. જસોનાથ મંદિરે અમે ગયા સવારમાં અને આખો દિવસ ત્યાં મેઘાણીના ગીતો ગાયા. જયંતભાઈ અમારી સાથે, મુરલીબેન અમારી સાથે, જયંતભાઈના બંને સંતાનો, પરિવાર આખો સાથે ઉજવ્યો મેઘાણીનો જન્મદિવસ. આ વાત મેં શું કરવા છેડી એનો વિચાર કરતો તો ચાંચ માટે છેડી. એવો એક પ્રવાસ અમે, એટલે ભણવાનું હોય તો વર્ગખંડને કેમ આપણે એક મર્યાદિત કેન્દ્ર જ ગણીએ. આખું વિશ્વ એક વર્ગખંડ નથી. એટલે અમારા છોકરાઓને લઈને અમે પ્રવાસમાં ગયા. જયંત મેઘાણી અમારી સાથે, ધ્રુવ ભટ્ટ અમારી સાથે. ધ્રુવ ભટ્ટ સાથે સમુદ્રાંતિકે એવું ટાઇટલ રાખ્યું. અમે જાંજભેરના દરિયે પણ ધ્રુવભાઈ સાથે 2 દિવસ રહ્યા અને ત્યાં ખુડિયાર ગુફામાં એમણે સમુદ્રાંતિકે નવલકથા વિશે બધી, એ કંઈ ક્લાસમાં આવે એવા છે નહીં. હું આ વાત હેતુપૂર્વક કરું છું. શિયાળબેટ અમે પ્રવાસમાં ગયા. એક રાત ચાંચ બંદર નિશાળમાં રોકાણા. આખી રાત છોકરાઓ એ નિશાળમાં જે નિશાળમાં ભણતા છોકરાઓ હતા
એ લોકો એમનો કાર્યક્રમ રજૂ કર્યો, અમે અમારો કાર્યક્રમ રજૂ કર્યો. એ વખતે જે છોકરું બીજા ત્રીજામાં હતું એ હમણાં એમએ કરી ગયું અમારે ત્યાં. ત્યારે હોડીમાં બેસીને શ્યાળ ગયા, આ ચેલૈયો અને બધું જે હમણાં આવે છે, જો સમય રહેશે તો આવશે. શ્યાળ બેટના દરગાહ ઉપર બેસીને ભેંસલાની કથા અમે સાંભળી. અને જયંતભાઈએ સોરઠને ધીરે ધીરેના કેટલાક અંશો વાંચી સંભળાવ્યા. લર્નિંગની રીતે પ્રકૃતિ સાથે આપણી વિદ્યાનો અનુબંધ જોડવા માટે આપણે આવા કાર્યક્રમો બહુ સરળતાથી કરી શકીએ. એટલે આજે આ વાત તો 15-20 વર્ષ જૂની છે અને તમારામાંથી કોઈને ખબર નથી. એનો અર્થ એવો થયો કે એના ઢંઢેરા નથી ટીપાણા, પણ ઇટ કેન બી અ ગુડ લર્નિંગ પ્રોસેસ. આવા કાર્યક્રમો આપણે માત્ર વિદ્યાર્થીઓને નહીં, આપણે કોઈને પણ ઓફર કરી શકીએ કે ચલો તુલસી શ્યામ, ચલો વાંસા ઢોળ, ચલો શેલ નદી, ચલો હિરણ નદી છે. પેલા રમણીકભાઈ રણછોડભાઈ મારું હમણાં 2 મોટા દળદાર ગ્રંથો લઈને આવ્યા છે. મેઘાણી જ્યાં જ્યાં ફર્યા ત્યાં બધે ફર્યા છે ફોટા પાડીને. એમની કથા હજી મેં વાંચી નથી એટલે હું આજે એના વિશે કંઈક કહી શકું એમ નથી, પણ મને એવો રસ જરૂર પડે કે આપણે આવા નાના નાના 3-3 દિવસના, 2-2 દિવસના, 1-1 દિવસના લિટરરી ટુરિઝમના પ્રોગ્રામ કરીએ જે મેઘાણી કેન્દ્રિત હોય. આ વાંચતા વાંચતા મને એ વધારે એક વખત હું તમને એમાંથી એક સાહસનો પ્રસંગ છે એ સંભળાવું. આ જેસાજીને વેજાજીને ગોતવા નીકળ્યા છે અને એટલે વાર્તા સાંભળી છે કે આ કથા છે. એ ક્યાં હતા તો કે અહીંયા ફલાણા ડુંગર ઉપર. એ ડુંગર કોઈકે જુદો લોકેટ કર્યો છે. ત્યારે ગૂગલ પણ હજી રખડાવે છે, બહુ રખડાવે છે. વેજલ કોઠો એમને જોવા જવું હતું. તો અમારી આતુરતાને આ સૂર્યાસ્ત થઈ જશે એની કશી પરવા ન રહી અને અમારા અડબૂત ભમિયાએ અમને આંગળી ચીંધી બતાવી દીધું કે આ સામે રહ્યો એ ડુંગરો એ ઉપર છે વેજલ કોઠો. અમે કીધું તું ચાલ અમને બતાવ. ના ભાઈ, હું તમારા ઊંટ ઘોડા સાચવું છું, ચડજા બચ્ચા સૂલી પર. આ બધી શૈલી પણ છે. એવો મામલો થયો. નદીની ભેખડ ઉપર ઊભો થયેલો ભયાનક ડુંગરો, બાજુએથી અમે ચડવા લાગ્યા. અડધે જતાં જ અમારા લેરખડા દુહાગીરભાઈ થાક્યા. આ લેરખડા દુહાગીરભાઈ આગળ બહુ લેરું કરાવી છે. અમારા લેરખડા દુહાગીરભાઈ થાક્યા અને ભાઈ જેસાજી વેજાજી મળે ને તો રામ રામ કહીને કહુંબો પીવા તેડતા આવજો એટલું બોલી એ ડૂકેલા ભાઈએ ત્યાં જ આસન વાળ્યું. અમે ઉપર ચડ્યા. પગ મરડાય એની પરવા નહીં. વેજલ કોઠો કયે દાડે ફરી જોશું? ચોમેર ફરી વળ્યા, પણ વેજલ કોઠો ક્યાંય ન દીઠો. જેસા વેજા, જેસાજી વેજાજી, આમાં ઈકો સાંભળજો, પડઘા સાંભળજો. જેસાજી વેજાજી એવી બૂમો પાડી પણ કોઈએ જવાબ ન દીધો. ફક્ત નીચે રાવળ નદી જ અમારી બેવકૂફીના ચાંદુડિયા પાડતી ચાલી જાય છે. નદીની બાજુએથી જ અમે નીચા ઉતરવાનું સાહસ કર્યું. ગીચ ઝાડી, ગબડીએ એવો ઊભો ઢોળાવ, એક ઝાડ પરથી અંગ પડતું મેલી બીજા ઝાડને ઝાલી લઈએ. સારું થયું કે કોઈ સૂકી ડાળી હાથમાં ન આવી, નહીં તો એ બેટ વૃક્ષોના ફૂલ બની છેક રાવળમાં જ અમે ઝીલાત. અંધારે અંધારે આવી વિકટ હાલત અને એની વચ્ચે પણ દુલાભાઈનું મધ સરીખું ગળું દુહે ને ભજને વગડો તરબોળ કરતું આવે. એ ભજન તો હું કદી નહીં ભૂલું. એના શબ્દો આપું છું પણ એનું સંગીત કેવી રીતે સંભળાવું. પછી એમણે ભજન આપ્યું છે. કાકબાપુએ એમને મીરાનું ભજન સંભળાવ્યું છે. આખું ભજન પૂરું થઈ જાય પછી હવે આ પેલો જાણતલ માણસ છે, એક બીજો પણ જાણીતો પ્રસંગ છે, એ પણ સાથે કહી દઉં. કાકબાપુની વાત આવી છે એટલે કે પોરહાવાળાના દુહા ભેગાડીને ભેગા કરવા હતા કથા માટે. એટલે એમના 4-5 પોસ્ટકાર્ડ દુલાકાગ ઉપર ગયા કે પોરહાવાળાના દુહા મોકલો, પોરહાવાળાના દુહા મોકલો, પોરહાવાળાના દુહા મોકલો. એટલે ઓલો કંટાળ્યો માહિતીદાતા. એટલે એને એમ થયું કે આ કેદુનો મંડો છે ને તેણે 9 દુહા લખીને મોકલ્યા પોતે.
પોરહાવાળા તરીકે. વળતો કાગળ આવ્યો કે દુલાભાઈ દુહા સરસ થયા છે, તમે લખ્યા છે, હજી બીજા લખી મોકલો. કયું લોકનું છે એ ઓળખ એમની પાક્કી હતી. અને આમાં એના એક કરતાં વધારે દાખલા તરીકે આ મીરાનું ભજન છે ને, તો એ લખે છે કે આ શબ્દ રચના, આ ઢાળ અને આ જોગ મને મીરાના ન લાગ્યા. એના ઉપર ચોખ્ખી પરજની એટલે કે ચારણી સંસ્કારની છાપ છે. મીરાના મનોભાવ અનુભવનારા અનેક પ્રેમ જખ્મી કવિઓએ મીરાને પોતાની કૃતિઓ અર્પણ કરી પોતાના નામનો મોહ હોમી દીધો છે. દુલા કાગે મેઘાણીભાઈએ આ ટાંક મારી કે તમે હજી લખો. પછી એણે એ પોતે લખેલા દુહા એમના ચારણ મિત્રોમાં વહેંચ્યા કે જુઓ તો આ તમને કોઈને ખબર ન પડી. આ દુહા કોઈ વ્યક્તિગત રીતે હમણાં જ લખેલા છે એવી એમને ખબર ન પડી. મેઘાણી વોઝ ધી પરીક્ષક. તમે જાણો છો કે ચારણ સંમેલનમાં રાજકોટમાં ચારણોની સભામાં આપણા આ લોકવિદ્યાના મુસાફરે લગભગ અસ્ખલિત રીતે હોકા ઠઠાર્યા બધાયના. અને પેલા ચારણ પ્રમુખને કહેવું પડ્યું કે કરજગ આવ્યો છે. અમારો ધર્મ છે લોકોને એક કાન કરવાનો. તો આ જે પરખ છે એમની, એ પરખના તો એક કરતાં વધારે કિસ્સાઓ છે. બહુ બધી વાતો છે. નાંદીવેલાના ડુંગરા ઉપર એક પ્રેમી છે અને સાણા ડુંગર ઉપર બીજો પ્રેમી છે અને વચ્ચે બીજનો ચંદ્ર ખીલ્યો છે અને બે જણા ભેગા નથી થઈ શકતા એટલે બેયનું મિલન સ્થાન છે પેલું. વોટ અ લવ સ્ટોરી. એટલે અહીંથી એ ત્યાં વાણી પહોંચાડે છે, ત્યાંથી એ ત્યાં વાણી પહોંચાડે છે અને વાણી ભેગી થાય છે. આવા બધા બહુ જ રોમાંચક કહેવાય એવા આપણે પકડી લેનારા સ્થાનો આ ચોપડીમાં ભર્યા પડ્યા છે. મારે તમને આ નાંદીવેલાના અને સાણો ડુંગર છે. હવે સાણો ડુંગર બૌદ્ધ ગુફાઓ છે અને એનું આખું ચિત્ર આપે છે. બધા પાણીના કોઠાઓ ને વરસાદનું પાણી ને બૌદ્ધ સમયના ઇતિહાસ અને બીજા પણ એની સાથે જોડાયેલા પ્રેમના કથાનકો ને, એટલે યુદ્ધ અને પ્રેમ બંને. પણ એમાં હિડમ્બાનું એક મહેલ છે એમ કહે છે અને એમાં જે કલ્પના છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે આપણા લોકમાં જે કલ્પનાઓ છે ને એ કલ્પનાઓ તો અદ્ભુત છે. દાખલા તરીકે એમ કહે છે કે આ આખો પહાડ છે ને એટલે એટલી સરસ કોતરણી છે એમાં કે એમ થાય કે પથ્થરમાં આવી રીતે કેવી રીતે કોતરાય એમ. એટલે આપણા લોક પાસે એનો જવાબ છે. એ કહે છે કે આ પહાડ છે ને હિડમ્બાએ એક રાત માટે આખો માખણનો કરી દીધેલો. થોડો સમય તમને બધાને, અને હું પોતે પણ લઉં છું કેમ કે હું વિચાર કરું છું તો બઠ્ઠો પડી જાઉં છું. ધ ઓનલી વર્ડ ઇઝ બઠ્ઠા પડી જવું. પછી એ માખણમાં એમ કે એમણે સવારે પાછા પથ્થર થઈ ગયા. આ તો એક નમૂનો છે. આવા તો બે નમૂન ઉદાહરણો આ ચોપડીમાં છે. ચેલૈયાવાળું એક મારે તમને કહેવું જોઈએ કેમ કે એમાં મેઘાણી એક રેશનલ તરીકે, એટલે આ બધા ચમત્કારો રૈદાસનો ચમત્કાર પણ આમાં છે. અમે સાંજે જ વાત કરતા હતા, મન ચંગા તો કથરોટ બે ગંગાવાળો, કે ગામ લોકો જતા હતા ગંગાએ તો ભગતને કીધું કે તમારે આવું, તો કે ભાઈ મારે તો કેમ મેળ પડે એમ. તો કે ના હાલો ને, તો કે એક કામ કરો કે આ નાળિયેર લેતા જજો. જો આ કથાઓ કેવી રીતે સંશોધન અને સંપાદનની આત્મકથાને રસાળ બનાવે છે. શ્રીફળ આપ્યું કે તમે લઈ જાઓ, અને શરત એટલી કે ગંગા મૈયાએ હાથોહાથ લેવું પડે. હાથોહાથ લે તો જ આપજો, નકર પાછું લાવજો. એટલે આ લોકો ગયા અને ત્યાં જઈને કીધું કે રૈદાસે મોકલ્યું છે ને હાથોહાથ લેવાનું કીધું છે. ગંગામાંથી એક હાથ બહાર આવ્યો અને શ્રીફળ લઈ લીધું. આ લોકો આશ્ચર્ય પામ્યા પણ હજી માયના નહીં. એટલે ગામ જઈને પાછું કીધું કે એ તો બધા ધતિંગ હોય બધા એમ. એટલે ચર્મકુંડમાં કે જો ગંગા આવે તો માનીએ. એટલે એમના ચર્મકુંડમાં
ગંગા પ્રગટ થયા અને એ જ હાથ પાછો પ્રગટ થયો. આ ચમત્કારોને આપણે કયા રેશનલ પર્સપેક્ટિવથી જોશું? ચેલૈયાવાળું છે ને, એ મેં નોંધ્યું છે તમને કહેવા માટે. એ બહુ ભયંકર ભાષામાં લખ્યું છે એમણે, એટલે મારે તમને વાંચી સંભળાવવું છે. સગાળશા શેઠ અને ચંગાવતી શેઠાણીની, એના પુત્ર ચેલૈયાની ને પેલા અઘોરી બાવાની ભયાનક બીના પણ આ શિયાળ બેટમાં જ બની હોવાનું કહેવાય છે. ગંગા તળાવની પાળે પડેલ એક પથ્થરની અસલી કુંડી એ જ પેલો ગોઝારો ખાંડણીયો, કે જેની અંદર જોગીને જમાડવા સારું માતાએ ચેલૈયાનું મસ્તક ખાંડ્યું કહેવાય છે. એ આખી કથા એટલી ઘાતકી ધાર્મિકતાથી ભરેલી છે, એ આખી કથા એટલી ઘાતકી ધાર્મિકતાથી ભરેલી છે કે મને એ યાદ કરવાનું મન નથી. હું ધન્યવાદ એક બાવાને નથી આપતો કે જેણે સગાળશાના વ્રતનો ગેરલાભ લઈને છેક શેઠાણીનો ગર્ભ ચિરાવવાની હદ સુધી જીદ રાખી. નથી હું સ્તુતિ કરતો એ શેઠ શેઠાણીની કે જેઓની શ્રદ્ધાએ જોગી કહેતો ગયો તે તમામ ઘાતકી ક્રિયાઓ આચરી. હું તો અભિનંદુ છું એ અનામી લોક કવિને કે જેણે દિલે દિલને ભેદે એવું એક લોકગીત આ કથા ઉપરથી રચી કાઢ્યું. એ ચેલૈયા આખ્યાનની રચનામાં ઉણપ હોય તો તે આટલી છે કે ચંગાવતી શેઠાણીએ જોગીરાજને પોતે વાંઝણી નથી એવી ખાતરી કરાવવા માટે સ્વહસ્તે છરો લઈને ગર્ભાશય ચીરી દેખાડ્યો. એ જ ઠેકાણે ભજન અટકી જવું જોઈતું હતું. જોગીરાજે પ્રભુરૂપે પ્રગટ થઈ સૌને સજીવન કર્યા એ પ્રસંગ ઉમેરાયો ન હોત તો ચેલૈયા આખ્યાન જગતના સર્વોત્કૃષ્ટ બેલેડ્સમાંયલું એક કથાગીત બની જાત. સંપાદક મેઘાણી કહે છે અને અર્થઘટનકાર મેઘાણી કહે છે, એની કરુણતા અનેક હૈયાને નિરંતર ધોયા જ કરત. અત્યારે પણ એ ચેલૈયાની ઘટનાનું સ્મરણ 20-25 વર્ષોના કાળને પાછો હટાવી દે છે. આખું વાંચું છું ભલે સમય જાય. ગામડિયા ઘરના ઉંબરમાં જાણે અમે નાના બાળકો અને પડોશણ માતાઓ વગેરે બેઠા છીએ. ચોગાનમાં કોઈ રઝળતો ભજનીક એક તારો લઈ ધીરે રાગે ચેલૈયા આખ્યાન ગાય છે. એમાં નિશાળે ગયેલો 7 વર્ષનો ચેલૈયો પોતાને ઘેર માતા પિતા ઉપર મૂંઝવણ પડી છે એવી જાણ થતાં દફતર પાટી લઈ ઘેર દોડતો આવી રમતો હસતો માના ખોળામાં સૂઈ જાય છે. બાપ એનું માથું વધેરે છે ને એ મસ્તકને ખાંડણીએ નાખી, ખમા ખમા મારા ચેલૈયા, તુને ખમા ઘણી રે મારા ચેલૈયા, એ હાલરડું ગાતી માં સાંભેલા મારે છે. એ પ્રસંગની હાલરડાની પંક્તિઓ સાંભળતા અમે સૌ રડીએ છીએ. આજ પણ પાછળથી પ્રભુએ ચેલૈયાને સજીવન કર્યાની ઘટના મને જરીકે સ્પર્શતી નથી. એ આખું કથાગીત ચેલૈયાની નિર્દોષ હત્યા અને માતાના નિર્દોષ સાંભેલાના ઘાવને તાલે તાલે ગવાયેલ ખમા ખમા મારા ચેલૈયા તુને ઘણી ખમાના આ હાલરડાથી મારી બાળ સ્મૃતિને તરબોળ કરી રહ્યું છે. સુખી અંત લાવવાની ઘેલછાએ, સુખી અંત લાવવાની ઘેલછાએ આપણા ઇતિહાસની અનેક ભેદક કથાઓના જોરને હણી નાખ્યું છે. મહાભારત અને રામાયણ બે જ એ ઘેલછામાંથી બચી છૂટ્યા છે. કુરુક્ષેત્રના સંહાર ઉપર અમીનો કૂંપો છાંટવા માટે કોઈ દેવદેવલું ઉતરતું નથી અને શોણિત ભીનો વિજય ન સહેવાથી પાંડવો હિમાળો ગળવા જાય છે. યુધિષ્ઠિરના ખોળામાં રમતો છેલ્લો પ્રિય બાંધવ શ્વાન એ આખા મહાકાવ્યનો કરુણ નિચોડ છે. રામાયણના તમામ દિગ્વિજયને સુનકાર કરી મૂકનારું એનું છેલ્લું દ્રશ્ય છે પૃથ્વીમાં સમાઈ જતી જાનકી અને એને જાલવા દોડેલ રામચંદ્રના હાથમાં પકડાયેલો સીતાનો ચોટલો. આજ રામકથાનું સમાપ્તિ બિંદુ છે. લવકુશનો સુખી રાજવહીવટ નહીં. અત્યારે પણ ભાઈ ચેલૈયા, અત્યારે પણ ભાઈ ચેલૈયા, ગામે ગામની હજારો માતાઓ ભીતરથી એવા જ અઘોરી પણ બહારથી સફેદ દેખાતા સાધુ મુનિઓના સામૈયા કરવા જાય છે ને પોતાના બલોયાની ચીપો સુદ્ધા વેચી વેચી એ ગુરુઓના કોડ પૂરા કરે છે. બે ઘડી મૂંગા થઈ અને પાણી પી લેવું પડે એવો સટાકો આપણા એક સંપાદકે એક કથાનું અર્થઘટન કરતાં કરતાં આપણી સામે માર્યો છે. આપણે મેઘાણી વંદના કરવાની છે એટલે
વંદનાના ભાગરૂપે વિવેચન પણ થાય. દાખલા તરીકે એમણે જે સમાજમાં ફર્યા છે તો એ રાજુલા જાય છે તો એમને જાહેરમાં વિષ્ટાએ જનારા લોકોની ચિત્રી ચડે છે. એટલે મારે તો પોલિટેકનિક 2002માં લખવાની હતી, પણ દાદાએ તો આ સમૂહ શૌચનો આખો મામલો છે એ લોકમાં જોયો છે અને એમ થયું કે આ શું છે આ બધું. એમ કસુંબા પી પીને ઘેનમાં પડ્યા રહેતા અનેક લોકોના ચિત્રો એમણે જોયા છે અને કઈ રીતે અફીણ છે એ બધું તોડી નાખે છે એના એમણે સંકેતો કર્યા છે. શું કામ અફીણ આપવામાં આવે છે એની પણ એમણે વાતો કરી છે. પણ એક જગ્યાએ આજે શિલ્પાબેન હોત તો હું આ ચાવાળું વાંચત. એમાં એક ટાઇટલ છે શિલ્પાબેન, નેસડામાં ચાનો પ્રકોપ. અને આ સાહેબ છે એ ચાને એક અનિષ્ટ ગણે છે અને એવું નોંધે છે કે આપણા આ નેસડાના લોકો છે એમની ત્રેવડ નથી છતાં ક્યાંયથી ચા લાવીને ક્યાંયથી ખાંડ લાવીને કેટલી બધી વાત. કોઈક આવે તો કે ચા, કોઈક આવે તો કે ચા. બજરંગદાસ બાપા હજી નહોતા આવ્યા. ચાનો પ્રકોપ છે એની સાથે હું અને શિલ્પાબેન બે તો સંમત નથી જ. કેમ કે ચાની તો સેરેમની થાય છે અને એ એક માધ્યમ છે બે અજાણ્યા લોકોને જોડવાનું. ઘરમાં કેફેમાં આવીને આદુવાળી ચા પીવો, તમારો મુસાફરીનો થાક ઓછો થઈ જાય. આ કોઈ પ્રકારની જાહેરાત ન સમજવી. પણ આ સાહેબ ચાનો પ્રકોપ કહે છે અને એ બહુ હેતુપૂર્વક કહે. કેમ કે એમને છે ને પેલા એટલે ક્યાંય ગાંધી ક્યાંય આવતા નથી દેખીતી રીતે, પણ પાને પાને ગાંધી છે. એ હિંસાની વાત કરે છે પણ એ મહિમા તો અહિંસાનો કરે છે. એ પેલા છેવાડે પડેલા માણસનો વિચાર એની દરેક વાતમાં લગભગ છે. તો છે કેટલુંક જે શાસ્ત્રીય રીતે કેટલીક વાતો છે, કેટલીક કથાઓ છે, એ કથાઓના બંધારણો, એ કથાઓના ત્રાગડાઓ, એ કથાઓના તર્ક, એની શાસ્ત્રીયતા, એ બધા વિશે ચર્ચા થઈ શકે એવું છે એકેડેમિકલી. પણ જો એક લોકેશન છે ને, આપણે રસ પડે એવા લોકેશનમાં જવાનો. એક લોકેશન આવું છે કે ઊંટ કે ઘોડું લગભગ ઊંધે માથે થઈને નીચે ઉતરે એવા એ નદી પાર કરવાના ઊંટ વઢ આરામાં તો પગ મહા મહેનતે પેગડામાં રહે. એટલે કેવું છે, આમ છે એટલે તમે લગભગ આમ થઈ જાવ છો. આ તો કેવું એડવેન્ચરસ છે. હિમાલય સુધી જવાની જરૂર નથી, હાલો શેલ નદીની કાંઠે મહા મહેનતે પેગડામાં રહે અને કંઈક બળદોને તોડી નાખનારા તેમજ કંઈક ઊંટિયાઓને લપસાવી ભાંગી નાખનારી એ શેલ ભયંકર છતાં રમ્ય પાસે. તો આ રમ્ય અને ભયંકર એવો એક આપણી સાવ નજીકમાં રહેલો પ્રાંત છે અને ક્યારેક જવા જેવો છે. ચાલો એક દિવસ સાણો જઈએ, ચોક્કસ ઉપડે છે ફ્રોમ નવજીવન. ચાલો એક દિવસ વેજલ કોઠો જઈએ, ચાલો એક દિવસ શાળબેટ જઈએ, એક દિવસ ભેંસલા ઉદિત નથી જવાતું પણ આગેથી જોઈએ. ભેંસલા ઉપર ભૂત રાતે ન રહેવાય. તો આ બધા આપણને ઇન્વાઇટ કરતા એવા સાહસિક અને સાહિત્યિક એવા પરિબળો છે અને એ પરિબળોની વાત ખંડેરોમાં છે. એની વાત સોરઠને તીરે તીરે છે અને એની પરકમમાં કરવા માટે આપણને ઉશ્કેરે એવું એનું ભણાટ કામ છે. ઘણી બધી વાતો છે, થઈ શકે, પણ મને એમ લાગે છે કે આજે આપણે આપણે કહીએ કે એક પ્રસ્થાન બિંદુ મેઘાણી નામની આપણી સર્જકતાને અને એણે દોરેલા એક નકશાને ઉકેલવા માટેની એક શરૂઆત આપણે કરી. આપ સૌએ બહુ પ્રેમથી આ વાત સાંભળી. આ જગ્યા પોતે પણ પોતાની રીતે એક મુકર્રર સ્પિરિટવાળી જગ્યા છે અને એમાં આ બીજા મુકર્રર સ્પિરિટની વાત ઉમેરવાનો જે આનંદ છે એ આનંદને મારા ચિત્તમાં સ્થિર કરીને હું મારી આજની વાત અહીંયા અટકાવું. સૌને વંદન. આખી વાત જાણ્યા પછી એવું લાગે ખરેખર આ મેઘાણીને આપણે નથી ઓળખતા. એક રીતે મેઘાણી
વ્યક્તિત્વની આ પરકમમાં હતી. અને આપણે તે એક લોકવાર્તામાં વાત છે ને કે હંસ પાણી અને દૂધને બે નોખા તારવી શકે છે. સાહેબ એક વાત કરી છે અત્યારે મેઘાણીની કથાઓ જે રીતે ઉપયોગમાં લેવાય છે. હવે મેઘાણીના નામે એટલી બધી કવિતાઓ અને એટલા બધા ગીતો અને વાતો ઉપયોગમાં લેવાય છે કે ખરેખર એવા એક હંસની જરૂર છે જે આ બે પાણી અને દૂધને નોખા કરી શકે. કારણ કે મેઘાણીના નામે ચાલતા તૂત તો બહુ મોટા મોટા છે. આશા રાખી કે ભવિષ્યમાં આ જ મંચ ઉપર એવી પણ વાત આપણે રજૂ કરીએ જ્યાં આપણને આમાં ખરું સોનું કેટલું ને સાચું સોનું કેટલું એ વાત રજૂ થાય. આજે ખાસ નવજીવનના આમંત્રણને માન આપી આદરણીય મહેન્દ્રસિંહ પરમાર પધાર્યા છે અને એમણે ખરા અર્થમાં મેઘાણીની નવી ઓળખ આપણને કરાવી છે. એ માટે હું સંસ્થા વતી ખાસ આભાર માનું છું સાહેબ આપનો. આપ સૌ પધાર્યા આ કાર્યક્રમમાં અને આ કાર્યક્રમો શક્ય છે બને છે જેના લીધે એવા અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ ઉપસ્થિત છે, અમારા પરામર્શક કપિલ રાવલ, શિલ્પા દેસાઈ અને આ સમગ્ર કાર્યક્રમની જે સંયોજના છે, આયોજન છે એમાં મનવિતા, સાગર, મેહુલભાઈ, મિલનભાઈ, ભાવનાબેન, ધર્મેશભાઈ આ દરેક જોડાયેલા છે. સૌને હું યાદ કરું છું. ફરી મળીએ 22 મે રવિવારે સાંજે 6:30 વાગે આ જ હોલ ઉપર ઉષા ઉપાધ્યાયને સાંભળવા. ખૂબ ખૂબ આભાર.